નમસ્કાર મિત્રો, જ્ઞાન ટુ એક્ઝામ યુટ્યુબ ચેનલમાં આપનું સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો જ્ઞાન સહાયકની ભરતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બાબતની આજરોજ બીજા રાઉન્ડની જાહેરાત થઈ ગયેલ છે. તો જે મિત્રો 2023 અને 24માં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ટાટ પાસ નથી કરી શક્યા તેમના માટે અગાઉ જે મિત્રોએ ટાટ પાસ કરેલ છે તેમના માટે આ જ્ઞાન સહાયકની બીજા રાઉન્ડની જાહેરાત થઈ ગયેલ છે. તો તેની વિગતવારની ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ. માધ્યમિક શાળા અને જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક શાળામાં માસિક પગારની વાત કરીએ તો 24,000 અને વયમર્યાદા 48 વર્ષ સુધી તમે આમાં અપ્લાય કરી શકો છો. તબક્કા બાદ ખાલી રહેલ જે જિલ્લાઓમાં પ્રથમ તબક્કો પૂર્ણ થયા બાદ જે ખાલી જગ્યાઓ રહી છે એટલે કે બીજા તબક્કાની જ્ઞાન સહાયકની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કોઈપણ વર્ષમાં ટાટ પાસ કરી હોય તમે તો તેમાં આપણે અરજી કરી શકો છો. તમે ઓનલાઈન અરજીની વાત કરીએ તો તારીખ 24/7 એટલે કાલથી અરજી કરવાની શરૂઆત થઈ જશે અને 30 તારીખ સુધી તમે અરજી કરી શકો છો. અને 3/8/2026ના રોજ મેરિટ લિસ્ટ જાહેર થશે. ત્યારબાદ ડોક્યુમેન્ટ ચકાસણી અને શાળા પસંદગી માટેની રિપોર્ટિંગ પ્રથમ જિલ્લા પસંદગી તો 5 તારીખે હશે. ત્યારબાદ 7 તારીખે અને 10 તારીખે ત્રીજો જે વિકલ્પ તમે દર્શાવ્યો છે ત્યાં તમે જિલ્લા પસંદગી માટે જવાનું છે. તો હવે પછીના વિડીયોમાં ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તેની વાત આપણે કરવાના છીએ. તો આવી નવી અપડેટ માટે જ્ઞાન ટુ એક્ઝામ યુટ્યુબ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ને મળીએ છીએ બીજા વિડીયોમાં.